सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्लोक नंबर 1। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ યજ્ઞાનમ તજ્ જ્ઞાનમ મતમ। ભગવાન કહેશે કે આ જ સાચું જ્ઞાન છે। કયું જ્ઞાન છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંબંધનું જ્ઞાન। ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે, આને સ્પષ્ટતયા વિભાગપૂર્વક જાણી લેવું એને ભગવાન જ્ઞાન કહે છે। બીજું બધું જ્ઞાન છે, પણ ભગવાન કહે છે કે સાચું જ્ઞાન કોને કહેવાય? જે જીવને આ સંસાર ચક્રથી મુક્ત કરે। જે મુક્તિ માટેનું સાધન એ જ પરમ જ્ઞાન છે, એ જ સાચું જ્ઞાન છે। તો ભગવાન અહીંયા કહેશે કે એ જ્ઞાનને હું જ્ઞાન માનું છું। અને ક્ષેત્ર શું છે? ભગવાને દર્શાવ્યું। ક્ષેત્રજ્ઞ શું છે? એ પણ ભગવાને કહ્યું કે એતદ્યો વેત્તિ, આ સમસ્ત ક્ષેત્રને જે જાણે છે એ જ કોણ છે? ક્ષેત્રજ્ઞ। જેને જાણે એનાથી જાણનારો જુદો હોય। આ વિભાગપૂર્વકનું જ્ઞાન, આત્મા અનાત્માનું આ વિભાગપૂર્વકનું જ્ઞાન, એને ભગવાન કહેશે કે એ જ સાચું જ્ઞાન છે। જન્મો જન્મથી આ બંનેને ભેગા રાખે છે અને એના પરિણામે
ફરી ફરી એ કોને પ્રાપ્ત કરે છે? સંસારને પ્રાપ્ત કરે છે. આ પુનરપી જનનમ પુનરપી મરણમ, એની પાછળનું કારણ શું છે? તો કે હંમેશા આત્મા અનાત્મા જડ ચેતનને ભેગા રાખીને જ જુએ છે, એનો વિવેક કર્યો નથી. તો ભગવાન કહેશે કે જે એનો વિવેક કરી અને સ્પષ્ટ રૂપે જાણી લે છે, તો એ જ્ઞાન એની મુક્તિ માટેનું સાધન બને છે. તો એ જ સાચું જ્ઞાન છે. ભગવાને આગળ તો કહ્યું હતું કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ શરીરને ક્ષેત્ર કહેવાય છે. અને ઇદમ શબ્દ પ્રયોગ કરી અને સૂચિત કરી દીધું કે જેને પણ ઇદમ શબ્દથી કહેવાય, જે પણ મારા અનુભવનો વિષય બને, એ બધું જ શું છે? ક્ષેત્ર છે. ભગવાનને પહેલા થયું કે આટલામાં સમજી જશે, પણ પછી એમને થયું કે એટલું બધું નહીં સમજે, એટલે હું જ ક્ષેત્ર શું છે એની થોડી ગણતરી કરાવી દઉં. તો ભગવાનને પણ ખ્યાલ છે કે જીવની પહોંચ ક્યાં સુધી, અને એટલા માટે સ્વયં ગણતરી કરી અને બતાવી દે છે કે ક્ષેત્ર શું છે. તો આગળના શ્લોકમાં સ્વયં ભગવાન એ પ્રતિજ્ઞા કરતા કહેશે, ત્રીજા શ્લોકમાં, તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ યત વિકારી યતશ્ચ યત યદ્વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ તત્સમાસેન મે શૃણુ તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ યદ્વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. તત્ક્ષેત્રમ યચ્ચ, ક્ષેત્ર જે છે, યાને જે ક્ષેત્ર રૂપે જે રહેલું છે, જે કંઈ પણ છે. સાથે કહે છે યાદૃક, જે પ્રકારે જેટલું છે, જેટલો એનો વિસ્તાર છે. યદ વિકારી, એના જે વિકાર છે. યતશ્ચ યત, અને જેમાંથી જે આવેલું છે, યાને જે કારણ છે, કાર્ય છે. યતશ્ચ યત, યતઃ કારણાત યત આગતમ ક્ષેત્રમ, જે કાર્ય કારણ સંબંધ જે એમાં રહેલો છે. ભગવાન કહે છે એ બધું જ હું તને કહીશ. એટલું જ નહીં, સચયો યત પ્રભાવ, જે ક્ષેત્રજ્ઞ જે છે, એ ક્ષેત્રજ્ઞનો જે પ્રભાવ છે. ઉપાધિઓને સાથે રાખીને જોવામાં આવે તો ઉપાધિઓની બધી શક્તિ, પ્રભાવ, આ બધો કોનો બની રહેશે? ક્ષેત્રજ્ઞનો. તો જે એનો પ્રભાવ છે ઉપાધિ સહિત, તત સમાસેન મે શૃણુ. હે અર્જુન, એ બધું સંક્ષેપમાં ભગવાન પણ કેવી રીતે બતાવવાના છે? સંક્ષેપમાં. સમસ્ત ક્ષેત્રને વિસ્તારથી બતાવે તો એનો પણ અંત આવવાનો નથી. તો ભગવાન કહેશે આ બધું હું તને સમાસેન, હું એ તને કહીશ. અને સાથે સાથે ભગવાન કહેશે શૃણુ, મારી પાસેથી આ બધું તું સંક્ષેપમાં શૃણુ, સાંભળી લે, સાંભળ. અર્જુન સાંભળી જ રહેલા છે, છતાં પણ ભગવાન શું કહે છે? સાંભળ. તો ત્યાં ભગવાન ભાષ્યકાર કહે છે કે આવું ભગવાન કહે છે, એની સાથે એનો અર્થ શું રહેલો છે? તો કે શ્રુત્વા ચ અવધારય, સાંભળીને પૂરું ના કરી નાખતો, પરંતુ સાંભળ્યા પછી એને અવધારય, એને ધારણ કર. સાંભળીને ભૂલી ના જતો, એટલાથી કામ નહીં ચાલે. યાદ રાખવું પડે કે ક્ષેત્ર શું છે,
નહીં તો જે ક્ષેત્ર છે ત્યાં જ ફરી પાછો અહંભાવ થઈ જાય. તો એવું ન થાય એટલા માટે ભગવાન કહે છે શ્રુત્વાચ અવધારય. ભગવાન શું કહે છે? ભગવાન ભાષ્યકાર સમજાવે છે કે આવું કહેવાનું તાત્પર્ય છે કે બરાબર સાંભળ, સમજી લે અને એને તું બરાબર ધારણ કરી લે, એના સંદર્ભનો નિશ્ચય કરી લે. તો આટલું કહ્યા પછી હવે ભગવાન આગળ ફરી ભગવાન જે કહેવાના છે ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનું જ્ઞાન, ક્ષેત્રનો વિભાગ, ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ, આ જે કંઈ પણ ભગવાન કહેવાના છે તો ભગવાન કહેશે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે યાથાત્મ્ય છે, એનું જે સ્વરૂપ જે છે, જે હું તને કહેવાનો છું એ હકીકતમાં માત્ર હું જ નથી કહેતો. મારી પહેલા ઘણા બધા મહાપુરુષો એના વિશે, ઋષિ મુનિઓ બધા એના વિશે વાત કરી ગયેલા છે. તો ભગવાન આ રીતે આગળ ચોથા શ્લોકમાં કહેશે ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. ભગવાન અર્જુનની સમક્ષ આજે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે વિભાગ પૂર્વકનું, એ જ્ઞાનની સ્તુતિ કરવાને અર્થે ભગવાન આ પ્રમાણે કહે છે કે અર્જુન, આ જે જ્ઞાન જે છે એના સંદર્ભમાં બહુ મહાન લોકોએ એની વાત કરેલી છે. આ સામાન્ય નથી. તો આવી રીતે અર્જુનની સમક્ષ આ સ્તુતિ કરી અને ભગવાન એને એ જ્ઞાનને માટે ઉન્મુખ કરે છે કે આ સામાન્ય જ્ઞાન નથી, બહુ દુર્લભ અને મહાન જ્ઞાન છે. મહાપુરુષોએ, ઋષિમુનિઓએ એના વિશે વિચાર કરેલો છે. તો ભગવાન કહે છે ઋષિભિઃ બહુધા ગીતમ. હે અર્જુન, આ જે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જે છે એને ઋષિભિઃ, અનેક ઋષિમુનિઓ વડે, યાજ્ઞવલ્ક્ય, વસિષ્ઠાદિ અનેક ઋષિમુનિઓ વડે બહુધા ગીતમ, એને અનેક પ્રકારે કહેવામાં આવેલું છે. ગીતમ યાને કથિતમ કહેવામાં આવેલું છે. તો અનેક ઋષિમુનિઓએ આ જ્ઞાનની વાત કરેલી છે. એટલું જ નહીં, વિવિધૈઃ છંદોભિઃ પૃથક, અનેક અલગ અલગ પ્રકારના વેદ મંત્ર, છંદ શબ્દનો અર્થ થાય છે વેદ. તો વેદ દ્વારા પણ અનેક પ્રકારના, અનેક વિભિન્ન પ્રકારના છંદ દ્વારા યાને વેદના મંત્રો દ્વારા, વેદો દ્વારા પણ બહુધા ગીતમ, આ ક્ષેત્રજ્ઞ જ્ઞાનને અનેક પ્રકારે કહેવામાં આવેલું છે. તો જે રીતે જીવને સમજ પડે એ પ્રમાણે અનેક પ્રકારે વિવિધા બહુધા ગીતમ. સાથે ભગવાન કહે છે બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ. કેવી રીતે કહેવામાં આવેલું છે? તો કે બ્રહ્મસૂત્ર પદથી પણ આ કહેવામાં આવેલ છે. હેતુમદ્ભિઃ વિનિશ્ચિતૈઃ, જેમાં સ્પષ્ટ હેતુ સાથે, તર્ક સાથે, લોજિક સાથે નિશ્ચય કરીને કહેવામાં આવેલ છે. એવા બ્રહ્મસૂત્ર વડે પણ આ તત્વનું કથન કરવામાં આવેલું છે. તો બ્રહ્મસૂત્ર વેદાંત દર્શનનો મુખ્ય પ્રધાન ગ્રંથ છે. જેમ ષડ દર્શન જે છે એમાં વેદાંત દર્શન એનો પ્રધાન ગ્રંથ છે. ભગવાન વેદવ્યાસજી રચિત બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર એને
અધિકરણ ગ્રંથ કહેવામાં આવે છે. અધિકરણનો અર્થ શું થાય? તો એના માટે કહેવાય છે કે અધિકરણના 5 અંગ હોય છે. વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ તથોત્તરમ નિશ્ચયશ્ચેતિ પંચાંગમ શાસ્ત્રેધિકરણમ સ્મૃતમ. અધિકરણમાં શું હોય તો કહેશે સર્વપ્રથમ તો જે વિષય પર વિચાર કરવાનો છે એ વિષયને દર્શાવવામાં આવે. પછી એ વિષયના ઉપર જે પણ સંશય હોય એને દર્શાવવામાં આવે. ત્યાર પછી એ સંશય કે જેમાં 2 વિકલ્પો હોય કે અનેક વિકલ્પ હોય તો એમાં પૂર્વ પક્ષ એમાંથી જે વિકલ્પને માનતો હોય એ પૂર્વ પક્ષને દર્શાવવામાં આવે. પૂર્વ પક્ષની સામે એને ઉત્તર આપવામાં આવે. સમાધાન જે સિદ્ધાંત પક્ષ જે છે એ દર્શાવવામાં આવે અને અંતે નિશ્ચય બતાવવામાં આવે. જેવી રીતે વિષય છે કે આ જગતનું કારણ શું, આ એક વિષયનો વિચાર કરવાનો છે. તો જગતનું કારણ વેદાંત કહે છે કે ઈશ્વર છે. અન્ય મતાવલંબીઓ જે છે જે સાંખ્ય કહે છે કે કારણ શું છે તો કે પ્રકૃતિ કારણ છે. ન્યાય વૈશેષિક કહે છે કે પરમાણુ કારણ છે. તો આવી રીતે જગતના કારણના સંદર્ભમાં અનેક પ્રકારે શંકાઓ છે. આ છે, આ છે કે આ છે. તો એને સંસ્કૃતમાં કહેવાય વિષય. પેલું સબ્જેક્ટ આને વિષય અને વિષય શંકર સ જ્યારે આવે વિષય તો એને કહેવાય શંકા. બરાબર. અને ષટકોણ શ આવે વિષય તો એનો અર્થ થાય સબ્જેક્ટ, જેના પર વિચાર કરવાનો છે. તો એ વિષય વિષયશ્ચૈવ. તો વિષય છે જગતનું કારણ શું, એના ઉપર શંકાઓ કે જગતનું કારણ ઈશ્વર છે, પ્રકૃતિ છે, પ્રધાન છે અને પરમાણુ આદિ છે, અનેક પ્રકારે દર્શાવવામાં આવે છે. એમાંથી પૂર્વ પક્ષી જે છે એ કે જગતનું કારણ શું છે, પ્રકૃતિ છે. સાંખ્યવાદી કે તો આને કહેવાય પૂર્વ પક્ષ કે જગતનું કારણ શું છે, પ્રકૃતિ છે. બીજો કે જગતનું કારણ શું છે, પરમાણુ આદિ છે, અણુ છે. એને એ પોતાના મતને સ્થાપિત કરે. પછી એણે જે કહેલું છે એને હેતુપૂર્વક નિષેધ કરી અને સિદ્ધાંતી દર્શાવે કે જગતનું કારણ કોણ છે તો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કોણ છે, ઈશ્વર છે. તો આ સિદ્ધાંત પક્ષ. અને અંતે બધું જ થયા પછી શું આપવામાં આવે, નિશ્ચય. તસ્માત જગત કારણમ ઈશ્વરમેવ. જગત કારણ ઈશ્વર. તો ઈશ્વર જ જગત કારણ છે. આ રીતે અંતે નિશ્ચય આપવામાં આવે. પણ એ નિશ્ચય સુધી પહોંચવાને માટે શું કરવું પડે, અનેક પ્રકારે હેતુ તર્ક લોજિક આપવામાં આવે અને એના થકી અંતે નિશ્ચય થાય. તો આ આખી જે ફોર્મેટ જે છે એને કહેવામાં આવે અધિકરણ. એક આખો વિષય આ પ્રમાણે જે પ્રતિપાદિત થાય એને અધિકરણ કહેવાય. આ અધિકરણમાં એક સૂત્ર પણ હોય, 5 પણ હોય કે 25 પણ હોય, એ વિષયનું જે રીતે પ્રતિપાદન પૂરું ના થાય એના માટે જેટલા સૂત્ર હોય એ બધા જ સૂત્ર એક અધિકરણમાં કહેવામાં આવે. તો આવી રીતે બ્રહ્મસૂત્ર જે છે એ અધિકરણ ગ્રંથ છે, જેમાં બધા અંતે નિશ્ચય આપવામાં આવ્યા હોય કે વેદાંત દર્શનથી અંતે શું સિદ્ધાંતમાં કહેવામાં આવે છે. તો અનેક પ્રકારની જે શંકા પ્રવર્તે એમાં અંતે વેદાંત દર્શન શું કહે છે એ અંતે દર્શાવવામાં આવે. તો આવો આ બ્રહ્મસૂત્ર ગ્રંથ કે જેનો અભ્યાસ મહાપુરુષો, સંન્યાસીઓ બધા કરતા હોય છે કે જેના થકી વેદાંત સિદ્ધાંત જે છે એ સ્પષ્ટ થઈ જાય.
આવા 555 સૂત્ર છે બ્રહ્મસૂત્રમાં. અને એના પર ભગવાન શંકરાચાર્યજીનું ભાષ્ય છે. તો આ બ્રહ્મસૂત્ર ભાષ્ય, ગીતા ભાષ્ય અને 10 ઉપનિષદનું ભાષ્ય, સભાષ્ય, જ્યારે આ ત્રણેયનો અભ્યાસ કરવામાં આવે તો એને કહેવાય કે વેદાંત દર્શનનો અભ્યાસ કર્યો. ખાલી તત્વબોધ ને પંચીકરણ ભણીને કૂદવા માંડે ને હવે શું જાણી લીધું, વેદાંત જાણી લીધું ને બોલવા માંડે કે આમ છે આમ છે આમ છે, એનાથી કંઈ પડતું નથી. વેદાંતનો અભ્યાસ પૂર્ણ ત્યારે થયો કહેવાય જ્યારે આ ત્રણેય, જેને કહેવામાં આવે છે પ્રસ્થાન ત્રયી, લઘુ પ્રસ્થાન ત્રયી, આ ત્રણનો સભાષ્ય ભાષ્ય સહિત જ્યારે અભ્યાસ થાય તો એને વેદાંત દર્શનનો અભ્યાસ કર્યો કહેવાય. એનાથી પણ આગળ એક બૃહદ પ્રસ્થાન છે, જે બૃહદ પ્રસ્થાનમાં 3 ગ્રંથ આવે છે, ખંડન ખંડ ખાદ્ય, ચિત્સુખી અને અદ્વૈત સિદ્ધિ. આ એની ઉપરના 3 ગ્રંથ છે કે જે પણ વેદાંત દર્શનના ગ્રંથ છે. તો આ રીતે બ્રહ્મસૂત્ર જે અધિકરણ ગ્રંથ, એને અહીંયા ભગવાન કહે છે બ્રહ્મસૂત્રની રચના વેદવ્યાસજીએ પહેલા કરી દીધી હશે. ભગવાન હતા અને અંતર્ધાન થયા એ પહેલા એને શું કરી દીધું હશે, ગીતા ભગવાને ઉપદેશ આપ્યો એની પૂર્વે જ વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી દીધી હશે. અને એટલે ભગવાન અહીંયા ઉલ્લેખ કરે છે. તો એક તો બ્રહ્મસૂત્ર પદ, યાને આજે વેદવ્યાસજીએ જે સૂત્ર લખેલા છે બ્રહ્મસૂત્ર, અને બીજો એનો અર્થ કરવામાં આવે છે બ્રહ્મસૂત્ર પદ યાને બ્રહ્મના સૂચક એવા પદ, બ્રહ્મને દર્શાવનાર. બ્રહ્મણઃ સૂચકાની વાક્યાની બ્રહ્મસૂત્રાણી. બ્રહ્મના સૂચક એવા જે વાક્ય જે છે એ બ્રહ્મસૂત્ર, અને એના વડે પદ્યતે ગમ્યતે ઇતિ બ્રહ્મસૂત્ર પદ, એના વડે જેને પ્રાપ્ત કરાય છે એ પદ, પ્રાપ્તવ્ય બ્રહ્મ તત્વ, તો એને કહેવાય બ્રહ્મસૂચક પદ. અને એ પણ કેવા છે વેદમાં, ઉપનિષદોમાં, તો કે એમાં પણ હેતુ દર્શાવવામાં આવે છે, હેતુપૂર્વક નિશ્ચય બતાવવામાં આવે છે. તો આવી રીતે ભગવાન જે અર્જુનને આ કહી રહ્યા છે એનું કારણ છે કે અર્જુન સમજે કે આ વિદ્યા સામાન્ય વિદ્યા નથી, ક્ષેત્રજ્ઞની વિદ્યા બહુ દુર્લભ વિદ્યા છે. આ ભગવાન દર્શાવવા માંગે છે. અને બીજું સાથે સાથે ભગવાન આચાર્યોને પણ એ દર્શાવવા માંગે છે કે અહીંયા કંઈ નવું છે નહીં, જે છે એ કેવું છે પહેલેથી જ કહેવામાં આવેલું છે. ભગવાન સ્વયં કહે છે કે હું પણ નવું કહેતો નથી, મારી પહેલા તો ઘણા બધાએ કહી દીધેલું છે. તો વેદાંતના આચાર્યને માટે આવો અહંકાર ક્યારેય હોતો નથી કે આ હું કહું છું, આ મારો વિચાર છે, આ મારા થકી આ બધું કહેવામાં આવ્યું, આવું ક્યારેય હોતું નથી. સ્વયં ઉપનિષદના આચાર્ય કહે છે કે ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતત અનુશિષ્યાત. આનો ઉપદેશ કેવી રીતે આપવો કહે છે અમને ખબર નથી. શિષ્યને ગુરુ કહે છે કે આ બ્રહ્મનો ઉપદેશ કેવી રીતે આપવો અમને ખબર નથી, પણ અમારા ગુરુએ અમને આ પ્રમાણે એનો ઉપદેશ આપ્યો હતો, એટલા માટે અમે તને પણ એ જ પ્રમાણેનો એ વાક્ય જે રીતે પ્રતિપાદન કર્યું હતું એ પ્રમાણે અમે કહીએ છીએ. શું કહ્યું હતું? અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ ઇતિ પૂર્વેશામ વ્યાચચક્ષિરે. તો કેનોપનિષદમાં કહે છે, ગુરુ જ કહે છે કે અમારા ગુરુજનોએ આ પ્રમાણે બ્રહ્મની અમારી સમક્ષ વ્યાખ્યા કરી હતી, એ વ્યાખ્યા અમે તને કરી દઈએ છીએ. આનો અર્થ શું? અમને સ્વયંને ખબર નથી, અમે કંઈ મૌલિક કહેતા નથી, જે કહેવામાં આવેલું છે એને જ અમે તને કહીએ છીએ. તો આ નમ્રતા, આ અહંકાર શૂન્યતા વેદાંતના આચાર્યમાં હોવી જોઈએ. અને એ હોય તો જ સમજવાનું કે કંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ ના હોય તો શું સમજવાનું? ખાલી અધૂરો ઘડો વધારે અવાજ કરે છે, એના સિવાય બીજું કંઈ નથી. તો આ બંને બાબતને આના દ્વારા સમજવાની છે.
આટલું કહ્યા પછી હવે ભગવાન અર્જુનને ક્ષેત્ર શું છે તો એનો હવે ભગવાન અહીંયા એનો વિસ્તાર એનો દર્શાવે છે. આગળનો 5મો શ્લોક. મહાભૂતાન્યહંકારો महाभूतान्यहङ्कारो બુદ્ધિરવ્યક્તમેવ ચ बुद्धिरव्यक्तमेव च ઇન્દ્રિયાણિ દશૈકં ચ इन्द्रियाणि दशैकं च પંચચેન્દ્રિયગોચરાः पञ्चचेन्द्रियगोचराः મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિયગોચરાः. ક્ષેત્રની ગણતરી કરતા ભગવાન કહે છે મહાભૂતાની. મહાભૂતાની પંચમહાભૂત જે કહેવાય છે ભગવાન કહે છે કે એ ક્ષેત્ર અંતર્ગત છે. જ્યારે અહીંયા ભગવાન મહાભૂતાની કહે છે તો એ સૂક્ષ્મ મહાભૂતાની. પંચ મહાભૂત સૂક્ષ્મ જે છે એને ગ્રહણ કરવાના છે, કારણ કે સ્થૂળને ભગવાન આગળ કહેવાના છે. તો સૂક્ષ્મ પંચ મહાભૂત જે કંઈ પણ ઉત્પન્ન થયેલું છે એ આ સૂક્ષ્મ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે. તો મહાભૂતાની. ત્યાર પછી કહેશે અહંકારઃ. 5 સૂક્ષ્મ મહાભૂત અને અહંકાર. એ મહાભૂતને જે જાણે છે, હું જાણું છું એ રીતે જે જાણનારો એ કોણ છે તો કે સમષ્ટિ અહંકાર. એને જ અહીંયા લેવાનું છે. આગળ કહેશે બુદ્ધિ. બુદ્ધિ પણ સમષ્ટિ બુદ્ધિ, સૂક્ષ્મ સમષ્ટિ બુદ્ધિ. બુદ્ધિ આને જ્ઞાન છે, જ્ઞાન થકી જ અહંકાર થાય. તો મહાભૂત જે છે એનું કારણ છે અહંકાર, અહંકારનું કારણ છે બુદ્ધિ અને બુદ્ધિનું કારણ છે અવ્યક્ત માયા જે પણ પોતે. તો અવ્યક્તમેવ ચ ભગવાનની માયા શક્તિ, જેને અવ્યક્ત કહેવાય, માયા કહેવાય, અવિદ્યા કહેવાય, પ્રકૃતિ કહેવાય, પ્રધાન કહેવાય, આ બધા શબ્દનો અર્થ સમાન થાય છે. તો અવ્યક્ત એ ભગવાનની માયા શક્તિ. આજે ભગવાને દર્શાવ્યું મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત. આ જ છે અષ્ટતા ભિન્ના પ્રકૃતિ. ભગવાને આગળ કહેલું હતું અષ્ટધા ભિન્ના પ્રકૃતિ. તો એ 8 પ્રકારની, જે 8 ભેદમાં વિભાજિત 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત. આ છે ભગવાનની અષ્ટધા પ્રકૃતિ. હવે આ જે સૂક્ષ્મ પંચ મહાભૂત એમાંથી જ ઉત્પન્ન થયેલ છે ઇન્દ્રિયાણી 10 ઇન્દ્રિય. 10 ઇન્દ્રિય જેમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો જે સૂક્ષ્મ પંચ મહાભૂત જે છે એના જ અંશમાંથી આ ઉત્પન્ન થયેલ છે. સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિય, રજો અંશમાંથી કર્મેન્દ્રિય. તો એને જ્ઞાનેન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કે એના થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. 5 જ્ઞાનેન્દ્રિય, આંખ, કાન આ બધાથી શું થાય છે તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને કર્મેન્દ્રિય શા માટે? કારણ કે એના થકી કર્મ થાય છે, કર્મ સંપાદન થાય છે. હાથથી કંઈક ગ્રહણ થાય છે, પગથી આવાગમન થાય છે. તો કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, આ 10 ઇન્દ્રિય. ભગવાન કહેશે એ 10 ઇન્દ્રિય શું છે? ક્ષેત્ર છે. આ બધું ક્ષેત્ર અંતર્ગત છે.
સાથે કહેશે એકમ ચ, 10 ઇન્દ્રિય અને એક, 10 ની પાછળ એક કોણ છે? મન. તો એકમ શબ્દથી મનને ગ્રહણ કરવાનું છે. મન પણ એમાંથી જ સૂક્ષ્મ પંચ મહાભૂતના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયેલું છે. તો કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન, આ જ 3 છે કે જેના આધારે કહેવાય છે કે 3 શક્તિ જીવમાં રહેલી છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. જ્ઞાન શક્તિ કેવી રીતે પ્રગટ થાય છે? જ્ઞાનેન્દ્રિયથી. કર્મ શક્તિ કર્મેન્દ્રિયથી અને ઈચ્છા શક્તિ મનથી. મને ઈચ્છા કરે છે. જાનાતિ ઈચ્છતિ કરોતિ. પહેલા જાણે, પછી ઈચ્છા કરે અને કર્મ કરે. તો આ 3 પ્રકારે શક્તિ કાર્ય કરે છે. જે કંઈ પણ શક્તિ મનુષ્યમાં, એ બધી જ શક્તિ શેમાં આવી જાય છે? જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ. આની જ અંતર્ગત બધી શક્તિઓ આવી જાય છે. એની બહાર કોઈ શક્તિ નથી. કોઈ પણ શક્તિ એ શું હશે? કાં તો ક્રિયા શક્તિ હશે, કાં તો જ્ઞાન શક્તિ હશે અને કાં સંકલ્પ શક્તિ, ઈચ્છા શક્તિ હશે. તો ઇન્દ્રિયાણી 10 એકમ ચ મન, અને આગળ કહેશે પંચ ચ ઇન્દ્રિય ગોચરાહા. આ સમસ્ત જે સ્થૂલ જગત કે જે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 જે છે એને કહેવાય ઇન્દ્રિય ગોચરાહા, યાને ઇન્દ્રિયના વિષયો. ગોચર યાને વિષય, જે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જ તો જગત છે. હું એ જ ગ્રહણ કરું છું. સ્થૂળ જગત યાને એને આ રીતે જ હું ગ્રહણ કરું છું. તો આ બધા જ ભગવાન કહેશે કે આ બધું જ શું છે? કે ક્ષેત્ર છે. બધાની ગણતરી કરશો તો કેટલા થશે? કરો જો ગણતરી. 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, 8 થઈ ગયા. 8 ને 10 ઇન્દ્રિય, કેટલા થયા? 18 ને 1 મન, કેટલા? 19 અને ફરી 5 વિષય, 24 તત્વ થઈ ગયા. તો 24 તત્વ કહેવામાં આવે છે. સાંખ્ય શું માને છે? 24 તત્વ છે. અને આ 24 થી અલગ સંપૂર્ણ વિલક્ષણ 25મું કોણ છે? પુરુષ. પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અને બધાને ભગવાન શું કહે છે? આ બધું શું છે? ક્ષેત્ર છે. આટલું કયા પછી હજુ પણ ભગવાન થોડી ચોખવટ કરવા માંગે છે. જ્યાં મનુષ્ય હંમેશા ગરબડ કરતો હોય છે, તો ભગવાન કહે છે કે એ પણ હકીકતમાં ક્ષેત્ર જ છે. ક્ષેત્રના જ ધર્મ છે. એ કોઈ તારા ધર્મ નથી. તો એને ભગવાન આગળ દર્શાવે છે. વૈશેષિક, નૈયાયિક એ કેટલાક આવાના ધર્મો જે છે એને આત્મગુણ માને છે. તો ભગવાન સ્પષ્ટ કરવા માંગે છે ચૈતન્ય આત્માના કોઈ ધર્મ કે ગુણ નથી. આ જે કંઈ પણ છે કોના છે? અંતઃકરણના, ક્ષેત્રના ધર્મો છે. તો આગળ 6થા શ્લોકમાં કહેશે इच्छा द्वेष सुखम दुःखम इच्छा द्वेष सुखम दुःखम संघातश्चेतना धृतिः संघातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम् सविकारमुदाहृतम् इच्छा द्वेष सुखं दुःखं संघातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन
सविकारमुदाहृतम्। સર્વપ્રથમ ભગવાન કહે છે ઈચ્છા. આની કઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી, બધા જાણે જ છે કે ઈચ્છા આને શું. ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે કે ઈચ્છા કોની થાય તો કે પહેલા અનુભવ કરેલો હતો ને એનાથી સુખ થયેલું હતું તો એને એના જેવું કે એને ફરી પ્રાપ્ત કરવા માટે મનમાં જે સંકલ્પ આવે એને શું કહેવાય? ઈચ્છા. તો આ ઈચ્છા જે છે એ પણ ક્ષેત્ર ધર્મ છે, ક્ષેત્ર અંતર્ગત છે. એ ક્ષેત્રજ્ઞનો ધર્મ કે એનું ગુણ નથી, એના સ્વરૂપમાં નથી. ઈચ્છા ક્યાં છે તો કે અંતઃકરણમાં છે, અને અંતઃકરણ ક્ષેત્ર છે. તો ક્ષેત્ર ધર્મ જ છે ઈચ્છા, એ આત્મધર્મ નથી. કારણ કે ઈચ્છાને હું જાણું છું કે નહીં, એક જ આ ક્રાઇટેરિયા રાખવાનો છે. એને હું અનુભવું છું, અલગ રૂપે હું એને જાણું છું. હું જાણું છું કે મને આની ઈચ્છા થઈ, અંદર હવે આ ઈચ્છા સળવળે છે, આ હું જાણું છું. આવી ઈચ્છા થઈ, હવે એને પૂરી કરવી પડશે. અને હું કહું છું કે મારી ઈચ્છા પૂરી થઈ. મારી ઈચ્છા એનો અર્થ શું? એ હું નથી કે હુંનો ધર્મ નથી. તો ઈચ્છા એ ક્ષેત્ર ધર્મ છે. આગળ કહે છે દ્વેષ. દ્વેષ આને ભાષ્યકાર સમજાવે છે કે પહેલા દુઃખ હેતુ રૂપે અનુભવ થયો હતો કે આનાથી કંઈક દુઃખ થાય છે, તો પછી અંદર શું થવાનું કે આનાથી દૂર ભાગો. તો એ શું છે? દ્વેષ છે. તો એવો દ્વેષ પણ અંતઃકરણનો ધર્મ છે. આગળ કહે છે સુખમ દુઃખમ. સુખ અને દુઃખ હમણાં જ આપણે પંચદશીમાં પણ વાત કરેલી હતી. સુખ આને શું છે? અનુકૂલ વેદનમ. મને જે અનુકૂલ જ્ઞાન થાય છે, અનુકૂળતાનું જ્ઞાન થાય ત્યારે શું થાય છે? સુખ થાય છે. અને પ્રતિકૂળ વેદન જ્યારે થાય તો એ શું છે તો કે દુઃખ છે. ગમતું નથી એવો અનુભવ એ શું છે? દુઃખ. અને આ બહુ જ ગમે છે એવો અનુભવ એ શું છે? સુખ છે. આવા સુખને દુઃખને તમે જાણો છો કે નહીં? સુખાકાર વૃત્તિ, દુઃખાકાર વૃત્તિ. તમે કહો છો બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું, મને થોડું દુઃખ થયું, આ બધું બહુ થયું, થોડું થયું, આ બધું હું જાણું છું. તો દુઃખ એ શું બની રહે છે? અનુભવનો વિષય બની રહે છે. અને એટલા માટે એ સુખ દુઃખ કેવા છે તો કે ક્ષેત્ર ધર્મ છે, એ હું નથી. હું કોણ છું? એને જાણનારો. દુઃખી યદિ ભવેત આત્મા ક દુઃખી સાક્ષીનો ભવેત. કહેશે જો આત્મા દુઃખી હોય તો પછી દુઃખનો સાક્ષી કોણ બને છે? એનો અર્થ આત્મામાં દુઃખ નથી, એ દુઃખી નથી. તો સુખ દુઃખ એ પણ અંતઃકરણ ધર્મ છે, ક્ષેત્ર ધર્મ છે, આત્મધર્મ નથી. આગળ કહે છે સંઘાતઃ. સંઘાતઃ યાને સમૂહ. વસ્તુઓ કેટલીક ભેગી મળેલી હોય તો એને શું કહેવાય? સંઘાત કહેવાય. આ દેહ ઇન્દ્રિયનો સંઘાત છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધું શું છે? સંઘાત છે. તો એ સમસ્ત સંઘાત આમ તો ભગવાને બતાવી દીધેલું છે કે ઇદમ શરીરમ કરીને બધું, પણ ભગવાન ચાન્સ લેવા માંગતા નથી. એટલા માટે શું કહે છે કે આ સંઘાત શેમાં આવે છે? ક્ષેત્ર અંતર્ગત આવે છે. અને સાથે સાથે ભગવાન કહે છે ચેતના. ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ સંઘાતઃ ચેતના. ચેતના એનો અર્થ છે અંતઃકરણમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ. જે વૃત્તિમાં જે પ્રતિબિંબ પડે છે, આભાસ પડે છે. ભાષ્યકારે કહે છે આત્મચૈતન્યાભાસ રસવિદ્ધા ચેતના.
આત્મ ચૈતન્યથી યુક્ત યાને એના પ્રતિબિંબને ગ્રહણ કરનારી અંતઃકરણ વૃત્તિને શું કહેવામાં આવે છે? ચેતના કહેવામાં આવે છે. જેના થકી એના સંપર્કમાં રહેલું બીજું બધું જડ પણ કેવું લાગે છે? ચેતન લાગે છે. અંતઃકરણ સ્વયં સૂક્ષ્મ પંચ મહાભૂતમાંથી આવેલ છે, તો સ્વયં કેવું છે? જડ છે. મન, બુદ્ધિ, ચિત્ત આ બધા કેવા છે? જડ છે. પણ એ બુદ્ધિની વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે. અને એટલા માટે એ બુદ્ધિ કો, મન કો, અંતઃકરણ કો એ સ્વયં જડ હોવા છતાં પણ કેવું લાગે છે? જાણે કે ચેતન છે. જેવી રીતે સૂર્યપ્રકાશને ગ્રહણ કરનારો અરીસો, જેમ સૂર્ય જળહળાટ થાય એવી રીતે અરીસો પણ શું કરે? તો કે એ પણ ત્યાં પણ ઝગમગાટ થાય. એ ઝગમગાટ એનો પોતાનો નથી, ક્યાંથી આવેલો છે? સૂર્ય પાસેથી. એવી રીતે અંતઃકરણ વૃત્તિમાં ચેતના એ સ્વયંની નથી, ચૈતન્યના પ્રતિબિંબથી આવેલી છે. તો અંતઃકરણ વૃત્તિ કે અંતઃકરણ સ્વયં જડ હોવા છતાં પણ ચેતન બનતું ભાસિત થાય છે. એ જ અંતઃકરણના સંપર્કમાં ઇન્દ્રિયો છે, માટે ઇન્દ્રિય પણ સાથે કેવી થાય છે? કે ચેતનવંતી. એ ઇન્દ્રિયોના સંપર્કમાં આ શરીર છે, સ્થૂળ શરીર, માટે ચેતના સાથે સાથે ક્યાં પ્રગટ થાય છે? ત્યાં પણ પ્રગટ થાય છે. જેવી રીતે ઉષ્ણતા અગ્નિમાં છે, અગ્નિમાં ઉષ્ણતા છે, એની ઉપર તપેલી છે, તો તપેલી કેવી થઈ? ગરમ થઈ. તપેલીમાં પાણી, તો પાણી પણ, અને પાણીમાં દાળ ચોખા, તો ખીચડી પણ ગરમ. આ બધું ગરમ 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 થતું જાય. મૂળ ગરમાવો ક્યાં છે? અગ્નિમાં છે. બરાબર ને? મૂળ ગરમાવો ચામાં નથી, એટલા માટે કે ચા કરતા કેટલી ગરમ. મૂળ ગરમાવો ક્યાં છે? તો કે અગ્નિમાં છે. એવી રીતે મૂળ ચેતન તત્વ, ચેતનતા ક્યાં છે? આત્મામાં છે. પણ એના આભાસથી અંતઃકરણ પણ એ ચેતનવંતું અને ક્રમે કરીને દેહ પર્યંત બધું જ કેવું બની રહે છે? જાણે કે ચેતન છે. તો એવી ચેતના કે જેના થકી સમસ્ત સંઘાત કેવો બની રહે છે? જાણે કે ચેતન છે એવો આભાસ થાય છે. તો એવી ચેતના ભગવાન કહેશે એ વૃત્તિ પણ શું છે? ક્ષેત્ર ધર્મ છે. આત્મામાં કોઈ આવી વૃત્તિ છે નહીં, એ ક્ષેત્ર ધર્મ જ છે. તો આવી રીતે આ અંતઃકરણના જે પણ ધર્મો છે એને પણ ભગવાને દર્શાવી દીધા, અને ભગવાન સ્પષ્ટ કરે છે કે આ ક્ષેત્રજ્ઞના ધર્મ નથી. હું ઈચ્છા કરતો નથી. ઈચ્છા કરનાર જે છે ક્યાં છે? તો કે અંતઃકરણ, મનમાં ઈચ્છા શક્તિ છે. પણ એ બધી એની શક્તિઓ કાર્ય ક્યારે કરે છે? જ્યારે ચેતન હોય તો. અને એટલા માટે ભ્રમણા શું થઈ જાય છે? હું સુખી, હું દુઃખી, હું ઈચ્છા કરનારો, આવી રીતે ભ્રમણા થાય છે. તો ભગવાન સ્પષ્ટ કરે છે કે એક ક્ષેત્ર છે અને આ બધા ક્ષેત્ર ધર્મો છે. એક ક્ષેત્રજ્ઞના આત્માના ધર્મો નથી. સંઘાતઃ ચેતના, પછી ધૃતિ. ધૃતિ કોને કહેવાય? તો ભાષ્યકાર કહે છે યયા અવસાદ પ્રાપ્તાની દેહેન્દ્રિયાણી ધ્રિયંતે. શરીર, ઇન્દ્રિય આ બધા જ્યારે થાકી ગયા હોય, હારી ગયા હોય, ત્યારે પણ એને ધારણ કરી રાખવાનું જે સામર્થ્ય, એને શું કહેવાય? ધૃતિ કહેવાય. જ્યારે એવું લાગે કે હવે તો આગળ કંઈ નહીં થઈ શકે, અને છતાં પણ તમે આગળ કંઈક કરી લો, તો એ શેના કારણે? ધૃતિના કારણે. યાત્રામાં જાઓ અને ચાલતા હો, ચાલતા ચાલતા થાકી જાઓ, અને પછી મનમાં શું આવે? હવે તો આગળ નહીં ચલાય, હવે તો કોઈ સામર્થ્ય નથી. આવું લાગે, પણ ફરી 5-10 મિનિટમાં તમે
પાછા બેઠા થઈ જાવ અને ચાલવા લાગો. તો દેહ ઇન્દ્રિય બધું થાકી ગયેલું છે, અવસાદ પ્રાપ્તાની એ હારી ગયેલ છે, થાકી ગયેલ છે. ત્યારે પણ એને ફરી પાછા અંદર હવા જેનાથી પુરાય, એને કયો ગુણ કહેવાય? આ સાદી ભાષામાં સમજાઈ જાય ને, કે ફરી પાછી અંદર હવા પુરાઈ જાય તો એ ગુણ કયો છે? ધૃતિ રૂપી ગુણ છે. ભગવાન કહે છે કે આ પણ ક્ષેત્ર જ છે. તો એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ, સવિકાર યાને આ બધા વિકાર છે. ધર્મ, ઈચ્છા, રાગ, દ્વેષ આ બધા શું છે? એના વિકાર છે. તો સવિકારમ ઉદાહૃતમ. એવી જ રીતે સૂક્ષ્મ પંચ મહાભૂત એના જ વિકાર છે, સ્થૂળ પંચ મહાભૂત એનો જ વિકાર છે, આ સમસ્ત જગત. તો આવી રીતે વિકાર સહિત ભગવાને ક્ષેત્રનું નિરૂપણ કર્યું. ક્ષેત્રનું નિરૂપણ કર્યું અને ભગવાને આગળ સાથે સાથે શું કહી દીધેલું છે? એતદ્યો વેત્તિ ક્ષેત્રજ્ઞમ ઇતિ તદ્વિદુ. એનું જ્ઞાન પણ ભગવાને આપી દીધું, ક્ષેત્રજ્ઞનું જ્ઞાન પણ, અને સાથે ટૂંકમાં એ પણ કહી દીધું ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ. કારણ કે ભગવાનને આ જ જ્ઞાન પ્રદાન કરવું છે. આ અધ્યાયમાં એ મહાવાક્યગત 80 પદ ઐક્ય જે છે એ જ ભગવાન આ અધ્યાયમાં દર્શાવવાના છે. તો એને સર્વપ્રથમ ભગવાને સંક્ષેપમાં બતાવી દીધું. પણ ભગવાન જાણે છે કે આ જ્ઞાન એટલું આસાનીથી આત્મસાત થતું નથી. આ જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે સર્વપ્રથમ અધિકારીત્વ પ્રાપ્ત કરવું પડે છે. અને એ અધિકારીત્વ પ્રાપ્તિ માટેની સાધના એ જ બહુ મોટી સાધના છે. જ્ઞાન તો વસ્તુતંત્ર છે, પ્રમાણ વ્યવહાર થાય તો જ્ઞાન પ્રગટ થવાનું છે. પણ એ જ્ઞાન અંતઃકરણમાં ટકી રહે, આત્મસાત થાય, એ જ્ઞાન મારા જીવનનું ગવર્ન બને અને ગવર્ન કરનારું બને. આ બધું ક્યારે શક્ય બને? જ્યારે એ જ્ઞાન માટેનું અધિકારીત્વ હોય. તો જ્ઞાન માટેના જે સાધનભૂત ગુણ જે છે, જ્ઞાન તો ભગવાને કહ્યું, પણ આવા જ્ઞાન માટેના જે સાધનરૂપ એવા ગુણ જે છે, સાધકને માટે જે આવશ્યક છે, એને ભગવાન સર્વપ્રથમ બતાવવા માંગે છે કે જે ગુણોને ધારણ કરવાથી જ્ઞેય તત્વને બરાબર જાણી શકાય. જ્ઞેય શું છે? બ્રહ્મ છે. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ, ભગવાન આગળ તરત જ કહેવાના છે. પણ એ જ્ઞેય તત્વને જાણવાને માટે સર્વપ્રથમ એના માટે જે ઉપાય, એના અધિકારીત્વને પ્રાપ્ત કરવા માટેના જે ઉપાય જે છે એને ભગવાન દર્શાવવા માંગે છે. કારણ કે જ્ઞાન જે છે એ જ્ઞાન જો આત્મસાત ન થાય, એ જીવનમાં વણાય નહીં, તો એ જ્ઞાનનો કોઈ લાભ થતો નથી. જેવી રીતે ભોજનમાં માધુર્ય બહુ જ મહત્વનું છે. માધુર્ય હોય તો ભોજન થાળી કેવી કહેવાય? પૂર્ણ કહેવાય. કંઈક મીઠાઈ બને તો પૂર્ણ કહેવાય. તો એનાથી પૂર્ણતા આવે છે. પણ સાથે સાથે એ પણ છે કે એકલી ખાંડ ખવાય નહીં, મોઢું ભાંગે, હે ને? તો એવી રીતે અહીંયા પણ આ જ્ઞાન થકી જ પૂર્ણતા છે. પણ પેલા ગુણો વગરનું કેવલ પોપટિયું જ્ઞાન જે છે એ કેવું છે? તો કે એ વધારે હેરાન કરનારું છે. જેવી રીતે એકલી ખાંડ ખાવાથી મોઢું ભાંગે, એવી રીતે કેવળ પોપટિયા જ્ઞાનથી જીવન પણ ભાંગે, ક્યાંય ના રહેવાય નહીં. ન આ બાજુનો રે ન પહેલી બાજુનો રે. વેદાંત જીવનને મિથ્યાચારી બનાવી દે. આવું ન થાય એટલા માટે ભગવાન અધિકારીત્વ પ્રાપ્તિના ગુણોની પહેલા વાત કરે છે. મનુષ્યને ભગવાને બુદ્ધિ તો આપેલી છે અને એટલા માટે એ ઘણું બધું વિચાર કરી શકે છે, ઘણું બધું જાણી શકે છે. પરંતુ તકલીફ ત્યાં છે કે જાણેલું બધું જ એ જીવનમાં ઉપયોગમાં લાવી શકતો નથી.
એ જે કંઈ પણ જાણે છે, જે કંઈ પણ જ્ઞાન એ પ્રાપ્ત કરે છે, એના ઉપર અનેક વખત એની લાગણીઓ હાવી થઈ જાય છે. એટલા માટે જાણવા છતાં પણ એ કરી શકતો નથી, એ પ્રમાણે જીવી શકતો નથી. તો આ જે જ્ઞાન અને જીવનની વચ્ચે જે ગેપ રહી જાય છે, લાગણીઓ હંમેશા પ્રધાન ભાગ ભજવી લે છે. હા, એ લાગણીઓને પણ ઉર્ધ્વીકરણ કરવું પડે કે જે આ સાધનોથી થાય છે. તો બુદ્ધિના વિવેકને હંમેશા જાગૃત રાખે એવી રીતે પોતાની લાગણીઓને કલ્ટિવેટ કરવી, એનું ઉર્ધ્વીકરણ કરી શકે. એ માટે ભગવાન આગળ સદ્ગુણ સંપત્તિની વાત કરે છે. તો આ બધું ક્ષેત્ર થયું. ભગવાન આ સદ્ગુણ સંપત્તિની વાત કરે છે. ગીતાજીનું આ જ તો વૈશિષ્ટ્ય છે. તત્વ નિરૂપણ આવે, ફરી તરત જ આ સદ્ગુણોની વાત આવે, ફરી તત્વ નિરૂપણ આવે, ફરી સદ્ગુણોની વાત આવે. અનેક જગ્યાએ હમણાં જ આપણે કયા સદ્ગુણોનું શ્રવણ કર્યું, તો કે જ્ઞાની ભક્તના લક્ષણો 12મા અધ્યાયમાં. એ લક્ષણ અદ્વેષ્ટા સર્વભૂતાનામ એનું શ્રવણ કર્યું. એની પહેલા બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો આવી ગયા. 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણો આવશે. 15મા અધ્યાયમાં ફરી ભગવાને કહેશે નિર્માન મોહા જીતસંગ દોષા. 16મા અધ્યાયમાં ફરી દૈવી સંપત્તિ આવશે, આસુરી સંપત્તિ આવશે. તો આ અનેક જગ્યાએ ભગવાન આવા ગુણોનું નિરૂપણ કરે છે. પણ ભગવાન જાણે છે જીવનું મન કેવું હોય, સાધકનું મન કેવું હોય. એ બધા ગુણોનું શ્રવણ કરતા કરતા સાધક શું વિચારે, આ તો જ્ઞાની ભક્તમાં હોય, આપણામાં હોઈ શકે નહીં. આ તો કોના માટે સંભવ છે? સ્થિત પ્રજ્ઞ માટે સંભવ છે. આપણી તો એમાં પહોંચ નથી. તો દરેક જગ્યાએ એ શું કરી દે? છટકબારી શોધી લે. ગુણાતીત તો અરે ગુણાતીત અવસ્થામાં એ બિરાજમાન, ક્યાં એ ને ક્યાં હું. આવું તો કેવી રીતે મારા માટે સંભવ બને? તો કોઈને કોઈ રીતે એ માણસ છટકબારી શોધી લે છે. એટલા માટે ભગવાન ચારે બાજુ આટલા બધા સદ્ગુણો દર્શાવ્યા હોવા છતાં પણ આ 13મા અધ્યાયમાં ફરી ભગવાન આ સદ્ગુણોની વાત કરે છે અને ત્યાં સ્પષ્ટ કરે છે કે આ બધા કોના માટે છે? તારા માટે છે. બરાબર? કોઈ જ્ઞાની નહીં, કોઈ ગુણાતીત નહીં, પરંતુ આ બધું કોના માટે કહું છું? તારા માટે જ કહું છું. અને જે સંભવ હોય એ જ કહું. એટલા માટે હવે કોઈ છટકબારી નહીં કે આ તો મારાથી ના થઈ શકે, આટલા ગુણો કે આવી રીતના ગુણો તો કેવી રીતે પ્રાપ્ત થાય, આવી કોઈ છટકબારી ભગવાન રાખવા માંગતા નથી. અને એટલા માટે જે આત્મજ્ઞાનનો સાધક, જે મુમુક્ષુ, જે જિજ્ઞાસુ, જે આ જીવનમાં જ મોક્ષ પ્રાપ્ત કરવા માંગે છે જ્ઞાન થકી, તો એના માટે જ ભગવાન આ ગુણોની વાત કરે છે કે જ્યાં એ કોઈ છટકબારી શોધી શકતો નથી. અને આ જે ગુણો જે છે એ ગુણ શું કરે છે? તો કે મારા સમગ્ર વ્યક્તિત્વને જ્ઞાનને અનુરૂપ બનાવે છે. મારા સમગ્ર વ્યક્તિત્વને જ્ઞાનને અનુરૂપ બનાવે છે. ભગવાન 20 ગુણો બતાવવાના છે. 1, 2, 3, 4 નહીં, પણ આખું લિસ્ટ આપી દેશે. એ બધા જ ગુણો જે છે એ મને જ્ઞાનને માટે અનુકૂળ બનાવે છે, અધિકારી બનાવે છે. અને અધ્યાત્મની સાધના કે તત્વજ્ઞાનની સાધના, એમાં પહેલા પણ તમે સાંભળેલું છે, 90% સાધના શેમાં છે? આ ગુણો પ્રાપ્ત કરવામાં. જ્ઞાન પ્રાપ્ત કરવામાં એટલી તકલીફ નથી થતી, પણ આ જે ગુણો જે છે કે જેમાં વ્યક્તિત્વનું પરિવર્તન કરવાનું છે, સમસ્ત વ્યક્તિત્વનું પરિવર્તન કરવાનું છે. મારી જે કંઈ પણ ધારણાઓ છે, જગતને, લોકોને, મને પોતાને, મને જે રીતે જોવાની ટેવ પડેલી છે, જે દ્રષ્ટિ મેં કેળવેલી છે,
એના કરતા એકદમ અલગ દ્રષ્ટિ, અલગ એટીટ્યુડ ભગવાન બતાવે છે. અને જે જન્મો જન્મથી ઘરેડ પડેલી છે એમાંથી બહાર આવવું બહુ તકલીફ વાળું હોય છે, આસાન નથી હોતું. એ જે ચાસ પડી ગયેલા હોય, જેમ ખેતરમાં ચાસ પડી જાય ને, ટ્રેક્ટર ચાલે તો શું થઈ ગયું હોય, ચાસ પડી જાય. એ ચાસ પડી ગયા એમાંથી ટ્રેક્ટરને બહાર કાઢવું, બીજી દિશામાં લઈ જવું એ બહુ કઠિન હોય છે. તો આપણું ટ્રેક્ટર પણ એવું જ છે, ચાસ પડી ગયેલા છે અને એટલા માટે એમાં ને એમાં જ ચાલે, એની આગળ પાછળનું એ બહુ વિચારી શકતું નથી. તો ભગવાન અહીંયા મને એ દર્શાવવા માંગે છે કે જગતને, જીવનને, વ્યક્તિઓને, પરિસ્થિતિઓને જોવાની એક અલગ દ્રષ્ટિ પણ હોઈ શકે, કે જે દ્રષ્ટિ તું કેળવે તો તારું મન શુદ્ધ રહે, શાંત રહે, સમાહિત રહે, અને તો આ જ્ઞાન સાધના કરવી તારા માટે સરળ થઈ જાય. તો સાધના, આમાં જ મોટાભાગની સાધના સમાયેલી છે. બીજા જેટલા પણ સાધનો છે એ બધા જ સાધનો શેના માટે છે? આ સદ્ગુણ સંપત્તિ મારા જીવનમાં આવે. પછી એ કર્મયોગ હોય, અષ્ટાંગ યોગ હોય, ભક્તિ હોય, જપ હોય, સેવા પૂજા હોય, કે જે પણ હોય, એ બધા થકી અંતે શું થાય છે? મારું વ્યક્તિત્વ સમાહિત થાય છે. અને સમાહિત વ્યક્તિત્વ જે છે એ જ જ્ઞાન માટેનો અધિકારી છે. અને ભગવાન એટલા માટે એ જ્ઞાન અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટેના આ બધા સાધનો આગળ દર્શાવવાના છે. ભગવાન તો આ બધા ગુણોને, કે જે જ્ઞાન સાધન છે, જ્ઞાન સાધન હોવા છતાં પણ ભગવાન એને જ્ઞાન શબ્દથી કહી દે છે. છેલ્લે ભગવાન જ્યારે સમાપન કરે, 7 થી 11 શ્લોક છે, તો છેલ્લે ભગવાન કહે છે, એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ. અર્જુન, મેં તને આ જ્ઞાન કહ્યું. તો કયા તો ભગવાને શું? જ્ઞાન સાધન કયા. પણ જ્ઞાન સાધન કયા છતાં પણ ભગવાન જ્ઞાન સાધનને જ્ઞાન કહી દેશે એનું મહત્વ દર્શાવવાને માટે, કે આના વગર જ્ઞાન થશે નહીં. આ સ્વયં જ્ઞાન રૂપ જ છે. આ આવ્યો તો જ્ઞાન થતા વાર લાગવાની નથી. તો એની મહત્તા દર્શાવવાને માટે ભગવાન એને જ જ્ઞાન શબ્દથી કહે છે. સાધનને અનેક વખત સાધ્યનું નામ આપી દેવામાં આવતું હોય છે. તો આ બધા ગુણો સાધ્ય યાને જ્ઞાનને અર્થે છે. તો ભગવાન એને પણ શું કહી દે છે? એને પણ જ્ઞાન શબ્દથી કહી દે છે. તો આ બધા થકી સ્પષ્ટ થાય છે કે ભગવાનની દ્રષ્ટિમાં પણ આ બધા સદ્ગુણ સંપત્તિ જે છે, જેને આપણે જીવનના મૂલ્યો તરીકે જેને સમજીએ છીએ. અમારા ગુરુ મહારાજ જે છે એને હંમેશા જીવનના મૂલ્ય તરીકે કહેતા. તો એ જીવનના મૂલ્યો, સદ્ગુણ સંપત્તિ ભગવાન એક પછી એક બહુ સુંદર રીતે દર્શાવે છે, જેને આપણે પછી જોઈએ. ભગવાન આ જે ગુણો દર્શાવે છે એના ઉપર સરખું ચિંતન વિચાર કરવામાં આવે તો આધ્યાત્મિક યાત્રામાં, પ્રગતિમાં એક બહુ મોટો ધક્કો લાગી જતો હોય છે. એવું લાગે કે જાણે આપણે ખૂબ આગળ વધી ગયા. આ ગુણોનું ચિંતન થાય, જીવનમાં એને અપનાવવા માટે પ્રયત્ન થાય, તો એવું લાગે કે કંઈક આપણને રસ્તો મળ્યો અને આપણે એને પ્રાપ્ત કર્યું, થોડું ઘણું પણ પ્રાપ્ત કર્યું, તો લાગે કે જાણે અધ્યાત્મ યાત્રા બહુ સરસ થઈ, એક ધક્કો લાગી જાય છે. એટલા માટે આ બહુ જ મહત્વના છે. જેટલું વખત એનું શ્રવણ કરો એટલી વખત એ કંઈ ને કંઈ આપણને જીવનમાં દ્રષ્ટિ પ્રદાન કરે જ છે. તો હંમેશા એવી દ્રષ્ટિ રાખીને આ સદ્ગુણ સંપત્તિનું શ્રવણ કરવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.